સુરતના કતારગામના ડાયમંડ વેપારી રાજેશભાઈ પાંડવ કે જેમણે 500 કરોડના રફ ડાયમંડમાંથી બનાવેલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી. પાંડવ પરિવારના સભ્યો પણ શ્રીજીની પૂજા અર્ચના કરી રહ્યા છે. રાજેશભાઈ પાંડવના કહેવા અનુસાર આ પ્રતિમા દૂરબીન કે યંત્રની મદદથી જોઈ શકાય છે. વર્ષ 2005માં આ 19,000 રૂપિયામાં રફ ડાયમંડ ખરીદ્યો હતો, જેનું વજન 27.74 કેરેટ થાય છે. જોકે બાદમાં રફ ડાયમંડને કાપતા તેમાંથી શ્રીજીના આકાર ધરાવતી આ પ્રતિમા નીકળી, જે બાદથી રાજેશભાઈ અને તેમનો પરિવાર દર વર્ષે આ પ્રતિમાની સ્થાપના કરી પૂજા અર્ચના કરે છે. આ ગણપતિ દાદા એક ડાયમંડ નેચરલ ડાયમંડના છે, એને કોઈ બનાવેલા નથી. અને બીજું કે હીરો છે ને લાખો વર્ષ જૂનો હોઈ શકે, હીરો કરોડો વર્ષ પણ જૂનો હોઈ શકે. એટલે આ એક કુદરતને બનાવેલી એક અનમોલ ભેટ અમને અમારા ઘરે આવેલી છે, જે જમણી સૂંઢના છે, પારદર્શક છે અને સંપૂર્ણ ગણપતિ દાદાનો આકારમાં છે. દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે બધા ગણપતિ પોતાના ઘરે લાવતા હોય છે, પણ અમારી ઘરે એક નેચરલ જે રફ ડાયમંડ છે, એના જે નેચરલ જે ગણપતિની આકૃતિના ગણપતિ અમને મળ્યા છે, તેનાથી અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ. અને જે એનો રફ ડાયમંડ છે, જે નેચરલી જેની સૂંઢ રાઈટ સાઈડ છે, જેને સિદ્ધિવિનાયક પણ કહેવાય છે, એવા કુદરતી અમારી ઘરે પધારેલા છે. અમે ખૂબ ખુશ છીએ. ગણપતિ દાદા જે અમારી ઘરે પધારેલા છે, વિઘ્ન વિનાયક દેવ, એની સાથે અમારી લાગણી જોડાયેલી છે અને લાગણી અને આસ્થા જોડાયેલી છે. જે લાગણી અને આસ્થાની કોઈ મૂલ્ય ના મૂકી શકાય. તો જે દાદા પધાર્યા છે તેનું ભવ્ય સ્વાગત કરીએ છીએ, પૂજા અર્ચના કરીએ છીએ.